કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજથી આપણે શરૂઆત કરવાના છે ધોરણ 12 કોમર્સ। તો મિત્રો ધોરણ 12 કોમર્સમાં આપણે ટોટલ 2 સબ્જેક્ટનો અભ્યાસ કરીશું। એક છે આપણો એકાઉન્ટ અને બીજું છે આપણો સ્ટેટ। તો મિત્રો સૌથી પહેલા આપણે એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટમાં ટોટલ 2 ભાગ છે, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2। તો મિત્રો ભાગ નંબર 1 ની આપણે વાત કરીએ તો ભાગ નંબર 1 માં પહેલા નંબરનું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ, જેની આપણે આજે શુભ શરૂઆત કરીશું। પરંતુ મિત્રો એકાઉન્ટના કોઈ પણ ચેપ્ટરનો તમે જ્યારે અભ્યાસ કરો તો એમાં બે વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો હોય। એક એના થિયરિકલ કોન્સેપ્ટ અને બીજા એના છે દાખલા, બરાબર। તો મોટાભાગના વિદ્યાર્થીઓ દાખલા પર વધારે ધ્યાન આપે છે અને થિયરી પર ધ્યાન આપતા નથી। તો એને કારણે શું થાય મિત્રો, ભવિષ્યમાં જ્યારે તમે ગ્રેજ્યુએટ થશો ત્યાર પછી તમે જ્યારે કોઈ બિઝનેસ કરશો ત્યારે તમને એનું નુકસાન તમને ખબર પડશે। જ્યાં સુધી તમને થિયરિકલ નોલેજ નહીં હોય ત્યાં સુધી તમને નુકસાન થશે। એટલે મિત્રો ખાલી એવું નથી કે તમારે ખાલી સમ પર જ ધ્યાન આપવાનું, એટલે કે દાખલા પર જ ખાલી ધ્યાન આપવાનું એવું નહીં। થિયરિકલ કોન્સેપ્ટ જો તમારે એકદમ કમ્પ્લીટ હશે તો તમે કોઈ પણ દાખલાને ગણી શકશો। અત્યારે આપણે આ ચેપ્ટરની વાત કરીએ, આપણા ચેપ્ટરનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ। તો તમને એ જ ના ખબર હોય કે ભાઈ ભાગીદારી શું છે, ભાગીદારીની શરૂઆત કેમ કરવામાં આવે। શરૂઆત તો આપણે કહીએ છીએ 11મા ધોરણમાં તમે ભણ્યા વૈયક્તિક માલિકીની પેઢી। તો વૈયક્તિક માલિકીની પેઢીમાં તમે બિઝનેસ કરો છો તો પછી એને ભાગીદારી પેઢીમાં તમે કેમ કન્વર્ટ થાવ છો, એનું કારણ શું, કયા કયા રીઝનો એવા છે, આ બધું તમને ખબર હોવી જોઈએ। ભાગીદારી પેઢીમાં તમે જોડાઓ છો તો તમારે શું કરવું પડે, કઈ રીતે કોન્ટ્રાક્ટ થાય, કોન્ટ્રાક્ટ કેવો હોય, લેખિત હોય, મૌખિક હોય, આ બધી થિયરિકલ નોલેજ તમને જ્યારે હોય ત્યારે તમને વાસ્તવિક જીવનમાં તમને કામ લાગે, બરાબર। બાકી જો તમે ખાલી એકલા દાખલા જ ગણ્યા કરો તો તમારા જ્યારે વાસ્તવિક જીવનમાં તમે કોઈ બિઝનેસ કરશો ત્યારે તમે તમારા નોલેજનો અપ્લાય નહીં કરી શકો, બરાબર। અને તમને લાંબા ગાળે તમને કંઈક ને કંઈક નુકસાન થશે, બરાબર। એટલે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત તમે કરો તો થિયરી પર પણ એટલું જ ધ્યાન આપો જેટલું તમે દાખલા પર ધ્યાન આપો છો, બરાબર। તો મિત્રો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની ભાગીદારી વિષય પ્રવેશની થિયરી સમજીશું ને ત્યાર પછી આપણે મસ્ત દાખલાઓ પર જઈશું, બરાબર। તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ધંધાકીય સાહસો કેટલા છે, ધંધાકીય સાહસના પ્રકાર કેટલા। તો અહીંયા હું લખું છું ધંધાકીય સાહસ। તો બરાબર ધ્યાન આપજો। સૌથી પહેલા આપણે વાત કરીએ ધંધાકીય સાહસમાં પહેલા આપણે લઈએ વૈયક્તિક માલિકીની પેઢી, વૈયક્તિક માલિકીની પેઢી, બરાબર। આમાં આ વૈયક્તિક માલિકીની પેઢીમાં કોઈ એક વ્યક્તિ હોય અને એ વ્યક્તિ કોઈ બિઝનેસની શરૂઆત કરે, એમાં એ જે બિઝનેસ હોય એનું સંચાલન પણ એ કરતો હોય અને માલિક પણ પોતે જ હોય, બરાબર। ધંધાનો માલિક પણ પોતે અને સંચાલન પણ પોતે જ કરતો હોય તો એને કહેવાય વૈયક્તિક માલિકીની પેઢી। જેમ કે તમે જોતા હશો કરિયાણાની દુકાન, બરાબર। કરિયાણાની દુકાનમાં તમે જોશો કોઈ એક વ્યક્તિ હશે, એની દુકાન હશે, બરાબર છે, તો એ શું કહેવાય, વૈયક્તિક માલિકીની પેઢી હશે, બરાબર। ચાલો આ આપણે ધોરણ 11માં અભ્યાસ કરી લીધો છે। ધોરણ 11માં તમે જે વાર્ષિક હિસાબનો અભ્યાસ કરતા હતા એ વૈયક્તિક માલિકીની પેઢી હતી। આપણે બીજી વાત કરીએ ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢી। આ ભાગીદારી પેઢીમાં 1932 નો કાયદો લાગુ પડે, એનો મતલબ કે 1932માં એની શરૂઆત થયેલી। તો ભાગીદારી પેઢીની આપણે વાત કરીએ તો ભાગીદારી પેઢીમાં કેવું હોય કે બે અથવા બે કરતાં વધુ ભાગીદારો ભેગા થાય અને કોઈ પણ પ્રકારનો ધંધો ચાલુ કરે તો એને કહેવાય ભાગીદારી પેઢી। ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે, તો ભાગીદારી પેઢીનું સંચાલન ભાગીદારો જાતે જ કરે। જે ભાગીદાર હોય એ જ એના માલિકો કહેવાય અને એનું સંચાલન પણ ભાગીદારો પોતે જ કરે, બરાબર। તો ભાગીદારી પેઢી, બરાબર। ત્યાર પછી આપણે વાત કરીએ મિત્રો કંપની, શાની વાત કરીએ આપણે, કંપની। તો મિત્રો કંપનીના માલિકો કોણ કહેવાય, તો કંપનીના માલિક કહેવાશે શેર હોલ્ડર। કોણ કહેવાશે, કંપનીના સાચા માલિકો કોણ, તો ભાઈ કંપનીના સાચા માલિકો કહેવાય શેર હોલ્ડર, બરાબર। અને બીજું કે આ કંપનીનું સંચાલન કોણ કરે, તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। કંપનીમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એ કંપનીનું સંચાલન કરતા હોય ને માલિક કોને કહેવાય, તો કે શેર હોલ્ડર માલિક કહેવાય, બરાબર। અને ત્રીજું છે સહકારી મંડળીઓ। શું આવશે, સહકારી મંડળીઓ। સહકારી મંડળીઓનો મતલબ એવો થાય કે એવો બિઝનેસ કે જેમાં તમને કોઈ નફો પણ ના થાય અને નુકસાન પણ ના થાય, બરાબર। નફા માટે એ લોકો કામ કરતા હોય નહીં, એમનો ઉદ્દેશ્ય સેવાનો હોય, બરાબર। તો આ ધંધાકીય સાહસના ટોટલ 4 પ્રકાર થઈ ગયા। અહીં વૈયક્તિક માલિકીની પેઢી છે, અહીં ભાગીદારી પેઢી છે, અહીં કંપની સ્વરૂપ છે અને સહકારી મંડળી છે। મિત્રો આપણે ધોરણ 12માં આ બંનેનો અભ્યાસ કરવાનો છે। એક તો ભાગીદારી પેઢીનો અભ્યાસ કરવાનો છે અને કંપનીનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો આપણા એકાઉન્ટમાં ટોટલ 2 ભાગ છે, એમાં જે ભાગ નંબર 1 છે, ભાગ નંબર 1, તો ભાગ નંબર
એકમાં આપણે ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કરવાનો છે અને આપણો જે ભાગ નંબર 2 જે છે એ ભાગ નંબર 2 માં આપણે કંપની વિશે અભ્યાસ કરવાનો છે. આમાં તમારે ભાગીદારી પેઢીનું પાકું સર્વે બનાવવું પડશે, જ્યારે ભાગ નંબર 2 માં તમારે કંપનીનું પાકું સર્વે બનાવવું પડશે. આમાં જેટલા પણ ચેપ્ટર છે ભાગ નંબર 1 માં, એટલે ભાગીદારનો પ્રવેશ કેવી રીતે થાય, ભાગીદારની નિવૃત્તિ કેવી રીતે થાય, ભાગીદારી પેઢીનું વિસર્જન કેવી રીતે થાય, ભાગીદારી પેઢીમાં ભાગણીની ગણતરી કેવી રીતે કરવામાં આવે, એનું પુનર્ગઠન કઈ રીતે કરવામાં આવે, આ બધાનો અભ્યાસ આપણે કરવાનો છે ભાગ નંબર 1 માં ભાગીદારી પેઢી વિશે. હવે આપણે ભાગ નંબર 2 ની વાત કરીએ તો એમાં કંપની વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર. એટલે કંપનીનું પાકું સર્વે કઈ રીતે બનાવવામાં આવે, એના નાણાકીય વિશ્લેષણના પત્રકો જે છે એ પત્રકો કઈ રીતે બનાવવામાં આવે, શેર કેવી રીતે બહાર પાડવામાં આવે, ડિબેન્ચર કઈ રીતે બહાર પાડવામાં, આ બધાનો આપણે અભ્યાસ જે કરવાનો છે એ ભાગ નંબર 2 માં અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આપણે શરૂઆત કરી નાખીએ આપણો ભાગ નંબર 1 અને એનો પહેલો જ ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ. ચાલો, તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય કે સર ભાગીદારી પેઢી એટલે શું? તો મિત્રો સિમ્પલ દેશી ભાષામાં હું તમને ભાગીદારી પેઢી એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય અને કોઈ જો બિઝનેસ કરે તો એને ભાગીદારી પેઢી કહેવાય. હવે આપણા મનમાં એવો પ્રશ્ન થવો જોઈએ કે સર પણ ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કેમ છે, એટલે કે એની શરૂઆત કેમ કરવામાં આવી, બરાબર છે. હવે માની લો કે મારી કોઈ દુકાન છે, બરાબર, તો હું વૈયક્તિક માલિકી થઈ, એ વૈયક્તિક માલિકી થઈ, તો વૈયક્તિક માલિકીમાંથી ભાગીદારી પેઢીમાં રૂપાંતર કેમ થાય, એનું કારણ શું, કયા કયા એવા કારણો છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો મિત્રો સૌથી પહેલા એક ઉદાહરણ આપું. આ એક વ્યક્તિ છે, બરાબર છે. ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો તમને વધારે ખબર પડે. આ એક વ્યક્તિ છે ને એ વ્યક્તિનું નામ છે રાહુલ. શું નામ છે એનું? રાહુલ. હવે આ જે રાહુલ છે ને મિત્રો, હવે એની વાત કરીએ તો આ રાહુલ પાસે આવડત છે. શું છે? આવડત છે. આવડત છે એનો મતલબ શું થાય, બોલો? આવડતનો મતલબ શું થાય? એટલે કે એની પાસે નિપુણતા છે, કોઈ પણ બિઝનેસ એ કરી શકે છે, કુશળતા છે, એવું કહી શકીએ આપણે. શું કહી શકીએ એને? કુશળતા છે. કુશળતા છે. આ રાહુલ નામનો જે વ્યક્તિ છે એની પાસે આવડત છે, એને જો કોઈ પણ બિઝનેસ ચાલુ કરવો હોય તો બિઝનેસ ચાલુ કરી શકે છે. એની પાસે ઘણું બધું નોલેજ છે, ટેકનિકલ નોલેજ પણ છે અને મસ્ત રીતે ધંધો પણ ચલાવી શકે છે. પરંતુ એનો પ્રોબ્લેમ શું છે? તો કે એની પાસે નાણાં નથી. શું નથી? નાણાં નથી. નાણાં નથી એટલે કે એની પાસે મૂડી નથી, એટલે કે એની પાસે પૈસા નથી, એવું આપણે કહી શકીએ, બરાબર. એને કારણે બિઝનેસ કરી શકતો નથી. હવે એક બીજી વ્યક્તિ છે મિત્રો, બીજી વ્યક્તિ, બરાબર છે. ચાલો, એ બીજી વ્યક્તિનું આપણે નામ આપી દઈએ, મસ્ત એનું નામકરણ કરીએ, બરાબર છે. એમનું નામ શું આપીએ મિત્રો આપણે? તો કે ભાઈ વિકાસભાઈ નામ આપીએ. શું નામ આપીએ? વિકાસભાઈ આપણે નામ આપીએ, બરાબર છે. તો આ વિકાસભાઈ છે, જો કેવા હશે છે, બરાબર છે. કેમ હશે છે એનું કારણ બી તમને કહી દઉં. કારણ કે આ જે વિકાસભાઈ છે એમની પાસે નાણાં છે. નાણાં છે એટલે એમની પાસે મૂડી તો છે, બહુ બધા પૈસા છે, લાખો રૂપિયા એમની પાસે છે, પરંતુ એમની પાસે શું નથી? તો કે એમની પાસે આવડત નથી. શું નથી? આવડત નથી. આવડતનો મતલબ શું થાય? એમની પાસે એવું નોલેજ નથી કે બિઝનેસ કરી શકે, બરાબર. આવડત નથી એનો મતલબ કે આપણે એવું કહી શકીએ કે કુશળતા નથી. કુશળતા નથી. તમે એવું કહી શકો કે ભાઈ આની પાસે પૈસા તો બહુ છે, કુશળતા નથી. હવે એક એક્ઝામ્પલ તરીકે હું કહું, મારા ખિસ્સામાં બધા બહુ પૈસા છે, 10 લાખ રૂપિયા છે, પરંતુ પ્રોબ્લેમ શું છે? મારી પાસે પૈસા છે, પૈસા તો છે, પણ મારે કોઈ બિઝનેસ ચલાવવો હોય તો મારી પાસે એનું ટેકનિકલ નોલેજ નથી, કે મારી પાસે એવી સંચાલન શક્તિ પણ નથી કે હું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરી શકું, બરાબર. એટલે આ ભાઈ જો આણે એકલાએ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આ પણ ના કરી શકે, અને આણે એકલાએ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એ એકલો પણ કરી શકતો નથી, કેમ કે આની પાસે પૈસા છે તો કુશળતા નથી, આની પાસે પૈસા છે, આવડત છે, પણ પૈસા નથી, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. એક ત્રીજી વ્યક્તિ છે, ત્રીજી વ્યક્તિ, બરાબર છે. આ ત્રીજી વ્યક્તિનું નામ આપણે નામકરણ કરીએ, ઇન્દ્રજીત, બરાબર છે. આ ઇન્દ્રજીત નામની જે વ્યક્તિ છે એ કેવી છે? તો કે ભાઈ એની પાસે તો નાણાં પણ છે, નાણાં પણ છે, અને એની પાસે આવડત પણ છે. આવડતનો મતલબ થાય કુશળતા પણ છે એની પાસે, કુશળતા. એટલે એનો મતલબ કે એ વ્યક્તિ જો ધંધો કરવાની શરૂઆત કરે, એની ઈચ્છા હોય કે મારે કોઈ બિઝનેસ કરવો છે, તો બિઝનેસ કરી શકે છે. કેમ? કારણ કે એની પાસે બધા બહુ પૈસા છે. પૈસાની સાથે સાથે એની પાસે આવડત પણ છે, કોઈ પણ ધંધાનું ટેકનિકલ નોલેજ પણ છે, સંચાલન પણ એ કરી શકે છે સારામાં સારું, એ અંકુશ પણ સારામાં સારું રાખી શકે છે, એ ચાહે તો કોઈ બિઝનેસ કરી શકે છે. પરંતુ મિત્રો આ જે વ્યક્તિ છે ને, એ વ્યક્તિ જોખમ ઘટાડવા માંગે છે. શું ઘટાડવા માંગે છે? જોખમ ઘટાડવા માંગે છે. હવે મિત્રો શું થાય ખબર? અમુક વિદ્યાર્થીઓ કે સર તમે શું કહેવા માંગો છો, કંઈ ખબર ના પડી. જોખમ ઘટાડવા માંગે છે એનો મતલબ શું સર? અમને ના ખબર પડે. તો મિત્રો એક વસ્તુ કહો, આ ઇન્દ્રજીત નામનો વ્યક્તિ છે, એને શું કર્યું કે આ 9 લાખ રૂપિયાના ધંધામાં નાખી દીધા. કોઈ ધંધોની શરૂઆત કરી ને ધંધાની શરૂઆત કરી ને ધંધામાં એને 9 લાખ રૂપિયા નાખી દીધા. એની પાસે આવડત છે, બધું જ છે, પણ અમુક વાર ખબર ને મિત્રો તમને કે આપણું નસીબ ના હોય તો ઊંધું થાય. તમે ભલે ગમે તેટલી મહેનત કરો, પણ અમુક વાર એવું હોય
કે ભાઈ ઊંધું થાય, તમે ભલે ગમે તેટલી મહેનત કરો પણ ઉલટું થાય, એવું તમે જોયું હશે. અમુક વાર તમે જોયું હશે પરીક્ષામાં બહુ સરસ લખીને આવ્યા હશે તો એ માર્ક્સ ઓછા આવ્યા હશે, એવું પણ બની શકે. અમુક વાર એવું બન્યું હશે કે નહીં સારું લખીને આવ્યા હોય વધારે માર્ક્સ આવી ગયા હોય, એવું બને છે, ઘણા લોકો સાથે બને. તો મિત્રો આમની સાથે પણ એવું બને છે કે એમણે એવું વિચાર્યું કે ભાઈ મારી પાસે તો પૈસા પણ છે, આવડત પણ છે, અને હું બિઝનેસ ચાલુ કરું. એમણે બિઝનેસ ચાલુ કર્યો અને બિઝનેસમાં કેટલા રૂપિયા રોકી લીધા? 9 લાખ રૂપિયા રોકી લીધા. હવે એમનો બિઝનેસ ચાલતો નથી અને બિઝનેસ નથી ચાલતો અને એમના બિઝનેસમાં ખોટ ગઈ. કેટલાની ખોટ ગઈ? તો કે એમણે જેટલા પૈસા રોક્યા એ બધાની ખોટ ગઈ. એનો મતલબ વિચારો મિત્રો કે આ ઇન્દ્રજીતભાઈને ટોટલ કેટલા રૂપિયાની ખોટ ગઈ? 9 લાખ રૂપિયાની ખોટ ગઈ. બિચારા રસ્તા પર આવી જશે. તો આ ખોટ નિવારવા માટે શું કરવું? એટલે કે આ જોખમ છે. આ 9 લાખ રૂપિયા તમે કોઈ ધંધામાં નાખી દો છે, એટલે 9 લાખ રૂપિયા એટલે બહુ મોટી અમાઉન્ટ થાય. તમારે વિચારવું પડે કે આટલા બધા પૈસા ધંધામાં રાખું કે નહીં, નાખું કે નહીં. ડૂબી જશે તો પૈસા મારા જતા રહ્યા તો શું થશે? અહીંયા પણ આ ભાઈને બહુ ટેન્શન છે, બરાબર છે. એટલે જો આ ભાઈ છે ને દુઃખી છે થોડા. કેમ દુઃખી છે? કે ભાઈ હું પૈસા નાખું કે ના નાખું ધંધામાં, આવું વિચારે છે. નુકસાન થશે તો મારા તો 9 લાખ રૂપિયા ડૂબી જશે. એના માટે ભાઈ શું ઘટાડવા માંગે છે? જોખમ ઘટાડવા માંગે છે. એટલે મિત્રો જોખમ કેવી રીતે ઘટી શકે? તો એક એક્ઝામ્પલ તરીકે ઇન્દ્રજીત જો એકલો કામ કરશે તો એને 9 લાખ રૂપિયાનું જોખમ થવાની સંભાવના છે. પણ માની લો કે આ 3 જણ ભેગા થઈને કામ કરશે તો માની લો અહીંયા એક પાર્ટનર છે, એક ભાગીદાર છે, અહીં કોઈ બીજો વ્યક્તિ છે અને કોઈ ત્રીજો વ્યક્તિ છે. આ 3 ભેગા થઈને જો કોઈ બિઝનેસ ચાલુ કરે તો આ જે નુકસાન થશે એ નુકસાન વહેંચાઈ જશે 3 જણ વચ્ચે. હવે તમે કહેશો સર નુકસાન વેચાશે તો નફો બી તો વેચાશે. હા ભાઈ, નફો બી વેચાય પણ નુકસાન બી તો વેચાઈ જશે, બરાબર છે. એટલે આ જે 9 લાખ રૂપિયાનું નુકસાન થશે એ નુકસાન કેવું થઈ જશે? હવે 3 ભાગીદારો વચ્ચે વેચાઈ જશે, 3 લાખ રૂપિયા થઈ જશે મિત્રો. તો આ શું થયું કહેવાય? તો કે આ જોખમમાં ઘટાડો થયો કહેવાય. જોખમમાં ઘટાડો થયો કહેવાય. તો મિત્રો અહીંયા ભાગીદારી પેઢીનો ઉદ્ભવ થવાના કારણો શું? તો ભાગીદારી પેઢીના ઉદ્ભવ થવાના કારણો આ છે. કયા કયા કારણો? કે આ વ્યક્તિ પાસે આવડત છે પણ પૈસા નથી, આની પાસે પૈસા છે પણ આવડત નથી, આની પાસે નાણાં પણ છે, સવલત પણ છે, પરંતુ એ જોખમ ઘટાડવા માંગે છે. હજુ એક વ્યક્તિની આપણે વાત કરી લઈએ. ચાલો અહીંયા આપણે એક વ્યક્તિની વાત કરીએ કે આ એક વ્યક્તિ છે. એ વ્યક્તિનું નામ આપણે આપી દઈએ નિકુંજ. શું નામ આપીએ? નિકુંજ, બરાબર. આ નિકુંજ નામનો જે વ્યક્તિ છે એની એક સંસ્થા છે, એક દુકાન છે કે એક સંસ્થા છે એવું માની લો ને. એનું નામ છે ઈ અભ્યાસુ. આ ઈ અભ્યાસુમાં નિકુંજભાઈ જે છે એ એકલા જ ટીચર છે, એકલા જ ભણાવે. હવે તમે વિચારો કે આ ઈ અભ્યાસુ નામની જે સંસ્થા છે એમાં એક જ સર છે, નિકુંજ સર કરીને, અને નિકુંજ સર બધું જ ભણાવે છે. 9મું ભણાવે, 10મું ભણાવે, 11મું ભણાવે, પણ એ બધે પહોંચી વળતા નથી. તમે મને કહો કે આ ઈ અભ્યાસુનો વિકાસ થશે? એક જ વ્યક્તિ હશે તો આ ઈ અભ્યાસુનો વિકાસ થશે? કારણ કે જો આ ઈ અભ્યાસુનો વિકાસ તમારે કરવો હોય તો તમારે વધુ પૈસાની જરૂર પડે, વધારે મૂડીની જરૂર પડે, વધુ વ્યક્તિઓની જરૂર પડે, કુશળતાની જરૂર પડે, સંચાલન શક્તિની જરૂર પડે. તો આ બધું એક વ્યક્તિ ના કરી શકે, બરાબર. એટલે જો એમણે એમનો ધંધાનો વિકાસ કરવો હોય તો એમણે એની સાથે બીજા અમુક લોકોનો પણ સમાવેશ કરવો પડશે, બધાને ભેગા કરવા પડશે અને કહેવું પડશે કે આપણે ભેગા થઈને બિઝનેસ કરીએ, બરાબર છે. તો હવે તમે સમજવાનો પ્રયત્ન કરો. હમણે આ જે ધંધો છે એ નિકુંજે કેવો કરવો છે? મોટા પાયા પર ધંધાનો શું કરવો છે? વિકાસ કરવો છે. કાં તો એ ધંધાનો એમણે વિકાસ કરવો છે. જો તમારે કોઈ પણ ધંધો મોટા પાયા પર ચાલુ કરવો હોય અને જો તમારે તમારા ધંધાનો વિકાસ કરવો હોય તો તમારે કેટલી વસ્તુની જરૂર પડે? તો કે વધુ વ્યક્તિઓની જરૂર પડે, વધુ વ્યક્તિઓની જરૂર પડે. પછી શાની જરૂર પડે? વધુ મૂડીની જરૂર પડે, બરાબર. વધુ મૂડીની જરૂર પડે. પછી સંચાલન શક્તિની જરૂર પડે. અને બીજું શાની જરૂર પડે? બોલો. કુશળતા એટલે કે આવડતની જરૂર પડે, બરાબર. એક વ્યક્તિ કોઈ દિવસ કામ ના કરી શકે મિત્રો, એમની પાસે અલગ અલગ નોલેજ વાળા વ્યક્તિઓ હોવા જોઈએ. હવે માની લો કે તમારે તમારા બિઝનેસને મોટા પાયા પર ફેલાવવો છે, તમારી એવી ઈચ્છા છે કે તમે દેશ વિદેશમાં ફેમસ થઈ જાઓ, આખા ગુજરાત, આખા ભારતમાં તમને ઓળખે. એક વ્યક્તિ કામ ના કરી શકે તો એના માટે શાની જરૂર પડે? વધી વ્યક્તિઓની જરૂર પડે. તો આ ભાઈ શું કરે? આ બધાને ઓફર કરે, ચાલો આપણે બધા ભેગા થઈને કામ કરીએ. તો આ ભાઈ ભેગા થઈ ગયા. આ ભાઈ કેમ ભેગા થાય? જો અહીંયા શું કીધું? વધુ મૂડીની જરૂર પડે. અહીંયા શું કીધું? આવડતની જરૂર પડે. આ ભાઈ પાસે શું છે? આવડત છે, પૈસા નથી. આ ભાઈ શું કીધું? તારી પાસે આવડત છે તું આવી જા. એટલે અહીંયા કોને લઈ આવ્યા? રાહુલને. આ રાહુલ આવી ગયો. જો આ કોણ? રાહુલ. કેમ? કારણ કે રાહુલ પાસે શું છે? આવડત. એટલે રાહુલ આવડત વાળું કામ પતી ગયું. ત્યાર પછી આને કહેવું ભાઈ વિકાસ તું પણ આવી જા, બરાબર. તો વિકાસને કે તું બી મારો આજથી
પાર્ટનર. કેમ? તારી પાસે શું છે? પૈસા છે. પૈસા એટલે એની પાસે શું છે? તો કે ભાઈ એની પાસે મૂડી છે. બરાબર. ત્યાર પછી આને કીધું ઇન્દ્રજીત, ભાઈ તારી પાસે નાણાં પણ છે, આવડત પણ છે, એટલે એક કામ કરજે, તું સંચાલન સારી રીતે કરી શકશે. ઇન્દ્રજીત તું પણ આવી જાય, તો ઇન્દ્રજીત પણ આવી ગયો. આ શું થઈ ગયું? ઇન્દ્રજીત. ઇન્દ્રજીત. અને આ ભાઈ નિકુંજ તો છે જ, બરાબર છે. તો આ કોણ આવી ગયો? નિકુંજ આવી ગયો. એટલે કહેવાનો મતલબ કે જો અહીં કેટલા વ્યક્તિ ભેગા થયા? 2 અથવા 2 કરતાં વધુ. એટલે ભાગીદારી પેઢી કોને કહેવાય? કે 2 કે 2 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને જે ધંધો ચાલુ કરે એને ભાગીદારી પેઢી કહેવાય. જો આ બધા ભેગા થઈને એક બિઝનેસ ચાલુ કરે છે, બરાબર છે, આ બધા ભેગા થાય અને શું કરે છે? ઈ અભ્યાસો. ઈ અભ્યાસો નામની ભાગીદારી પેઢીની એ સ્થાપના કરે છે. હવે આ ઈ અભ્યાસોનો વિકાસ થશે, કારણ કે એમની પાસે અલગ અલગ નોલેજ વાળા અલગ અલગ માણસો. એક વ્યક્તિ એવો છે જેની પાસે પૈસા છે, બીજો વ્યક્તિ એવો છે જેની પાસે કુશળતા છે, આવડત છે, ત્રીજો વ્યક્તિ એવો છે પૈસા છે, કુશળતા પણ છે, નોલેજ પણ છે, અને ચોથો વ્યક્તિ એવો છે કે બધાનું સંચાલન કરી શકે છે. હવે બધા ભેગા થઈને જ કામ કરશે તો એમના ધંધાનો વિકાસ થશે. એટલા માટે મિત્રો ભાગીદારી પેઢીની શરૂઆત કેમ કરવાની? કારણ કે આ અન્ય બધા કારણો છે. કોઈ એક વ્યક્તિ પાસે બધું ના હોય, બરાબર છે. હવે આ જે વ્યક્તિઓ જે છે આને શું કહેવાય? આ રાહુલને શું કહેવાય? બરાબર. આ વિકાસને શું કહેવાય? ઇન્દ્રજીતને શું કહેવાય? નિકુંજને શું કહેવાય? તો કે જો આ બધા ભેગા થઈને ધંધો ચાલુ કરે છે તો આ જે વ્યક્તિઓ જે છે એને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. જે વ્યક્તિઓ ભાગીદારી પેઢીમાં જોડાય તેમને વ્યક્તિગત રીતે શું કહેવાય? તો કે ભાગીદાર કહેવાય. તો મિત્રો આ રાહુલ એ કોણ થઈ ગયો? ભાગીદાર થઈ ગયો. પછી આ વિકાસ એ પણ કોણ કહેવાય? ભાગીદાર કહેવાય. જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય, સમજો મિત્રો, જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય, જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય તેને વ્યક્તિગત રીતે, કેવી રીતે? વ્યક્તિગત રીતે એટલે પોતાની વાત કરવાની છે. જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય તેને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. ભાગીદાર કહેવાય. હવે મિત્રો ભાગીદારને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો. ભાગીદારને ઇંગ્લિશમાં કહેવાય પાર્ટનર્સ. બરાબર. આ બધા પાર્ટનર થયા, બરાબર. તો શું કીધું છે? જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય તેને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય. અને સંયુક્ત રીતે શું કહેવાય? સંયુક્ત. એટલે આ બધા ભેગા થયા ને તો આને કહેવાશે ભાગીદારી પેઢી. શું કહેવાય મિત્રો? આ જે ઈ અભ્યાસો છે તેને શું કહેવાશે? ભાગીદારી પેઢી કહેવાશે. એટલે બધા ભાગીદારો વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય, પણ સંયુક્ત રીતે એને કહેવાય ભાગીદારી પેઢી. જ્યારે બધા આ 5 ભાગીદારો છે, 1 2 3 4 5, આ ભાગીદાર, આ ભાગીદાર, આ ભાગીદાર, આ ભાગીદાર, આ ભાગીદાર, પણ આ બધા ભેગા થઈ જાય, મુઠ્ઠી બની ગઈ, અને શું કહેવાય? ભાગીદારી પેઢી કહેવાય. ચાલો આગળ આપણે વધીએ. તો હવે આપણે ભાગીદારી પેઢીની વ્યાખ્યા શું છે આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. અને ભાગીદારી પેઢી કયા કાયદામાં ભાગીદારી પેઢીની વ્યાખ્યા આપવામાં આવી છે? ભાગીદારી, અહીં ધ્યાન આપજો મિત્રો, અહીંયા કીધું છે ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા. ભારતીય ભાગીદારી કાયદો 1932. યાદ રાખજો મિત્રો, કયો કાયદો? 1932. ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ, ભારતીય ભાગીદારી કાયદા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થયા હોય. અર્ધન કે સંધિ ખબર પડી? તો અહીં સમજો, આ એક વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે, ત્રીજો વ્યક્તિ છે, ચોથો વ્યક્તિ છે, બરાબર. આ 4 વ્યક્તિઓ ભેગા થઈને ભાગીદારી પેઢીમાં જોડાય છે. તો અહીં શું કીધું કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. તો આપણને સર કેવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે? તો કે બધા દ્વારા, એટલે આ બધા દ્વારા, જો આ બધા દ્વારા શું થાય? સંચાલન થાય. અહીંયા કીધું છે જો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, એટલે બધા દ્વારા એટલે 4 ભેગા થઈને સંચાલન કરે, અથવા આ બધામાંથી કોઈ એક દ્વારા, આ 4માંથી કોઈ એક, આ ભાઈ શું કહે? ચાલો એક કામ કરો, આ ધંધાનું સંચાલન છે ને હું કરી લઈશ, એક કામ કરો, તમારે ધંધામાં આવવાની જરૂર નથી, હું એકલો ધંધામાં સંચાલન કરી લઈશ. એટલે અહીંયા શું કહેવામાં આવ્યું છે? ભાગીદારી પેઢી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા એટલે બધા રોજ સવારે 8 વાગે ટિફિન લઈને આવી જાય, આખો દિવસ કામ કરે અને સાંજે 6 વાગે ઘરે જતા રહે, બરાબર. એટલે બધા જ ધંધામાં આવ્યા, આખો દિવસ કામ કર્યું, બધા જતા રહ્યા. એટલે કે ભાગીદારી પેઢી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, અથવા ચાલો બધા દ્વારા ધંધો ના કરવો હોય તો શું કરવાનું? અથવા બધા વતી, આ 4 વતી તેમનામાંની, આ 4 વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સહમત થયા હોય તો એને ભાગીદારી પેઢી કહેવાય. કાં તો બધા દ્વારા ધંધો ચલાવવાનો છે, કાં તો અથવા
તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા જે સંમત થયા હોય તેને ભાગીદારી પેઢી કહેવાય. જો અહીં વ્યાખ્યા કીધી છે ભારતીય ભાગીદારી કાયદા 1932ની કલમ 4 મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. તો મિત્રો આ વ્યાખ્યાને તમારે મોઢે કરવી પડશે, એને સમજવું, પ્રેક્ટિકલ બનો હંમેશા. તમે કોમર્સમાં છો મિત્રો, ગોખણપટ્ટી કરવાથી ના ચાલે. તમે ખાલી દાખલા કરી નાખ્યા ભાઈ ઉપાડ પર વ્યાજ કરવાનું છે તો દર વર્ષના અંતે કીધું હોય, શરૂઆતમાં કીધું હોય 78 ને 72 ને આવું બધું ગોખણપટ્ટી ના ચાલે. તમારે એ સમજવું પડે કે 78 કેવી રીતે આવ્યા, 72 કેવી રીતે આવ્યા, ભાગીદારી પેઢી કોને કહેવાય, ભાગીદાર કોને કહેવાય, કેમ આવું થાય, ભાગીદારી પેઢીનો ઉદ્ભવ ક્યારે થયો, ભાગીદારી પેઢીની વ્યાખ્યા કયા કાયદા મુજબ આપવામાં આવી છે, કઈ કલમમાં આપવામાં, આ બધું નોલેજ તમને હોવું જોઈએ તો ભવિષ્યમાં તમને કામ લાગશે. બરાબર છે? ચલો, ને તો જ તમારા ટકા પણ સારા આવશે. તો મિત્રો આ તો તમને ખબર પડી ગઈ હશે ભાગીદારી પેઢીનો અર્થ અને વ્યાખ્યા. બરાબર? દરેક ભાગીદારને વ્યક્તિગત રીતે ભાગીદાર કહેવાય અને સંયુક્ત રીતે ભાગીદારી પેઢી કહેવાય. આ પણ ખબર પડી ગઈ હશે. હવે આપણે કહીએ આટલું બધું ભણ્યા પછી આ બધાનું તારણ શું નીકળ્યું? તારણ આપણને એવું નીકળ્યું કે કરાર કરવાને લાયક. હવે અહીંયા પ્રશ્ન થાય ભાઈ કરાર કરવાને લાયક એટલે શું? કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી કહેવાય. ભાગીદારી કોને કહેવાય? ભાગીદારી કોને કહેવાય? તો અહીં સમજો શું કીધું? કરાર કરવાને લાયક. કરાર કરવાને લાયક બે કે તેથી વધુ ભાગીદારો, કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી પેઢી કહેવાય. બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખવાનું. પહેલા તો પ્રશ્ન શું છે કે કરાર કરવાને લાયક હોય તેવી બે કે તેથી વધુ વ્યક્તિઓ, બે કે તેથી વધારે વ્યક્તિઓ શાના માટે? નફો કમાવાના હેતુથી કાયદેસરનો ધંધો કરે તેને ભાગીદારી પેઢી કહેવાય. હવે મિત્રો ભાગીદારી પેઢીના તમારે શું લખવાના છે? લક્ષણો. તમને પરીક્ષામાં એવું પૂછાય કે ભાગીદારી પેઢીના લક્ષણો કયા? હવે માની લો લક્ષણો જે હોય ને એની વ્યાખ્યામાં જ હોય. આવું હું તમને કહું મારા લક્ષણો કયા, તમે મારી સાથે ફરતા હોય તો તમને ખબર હોય કે સરના આટલા આટલા લક્ષણો છે, રોજ આવું આવું કરે છે. તો અહીંયા પણ તમારે ગોખણપટ્ટી નહીં કરવાની. અહીંયા કીધું છે ભાગીદારીના લક્ષણો અહીં લખેલા છે પણ તમારે વિચારવાનું અહીંયા શું કીધું? કરાર કરવાને લાયક. એનો મતલબ કે જે ભાગીદારી પેઢી જે છે એ કરારથી અસ્તિત્વમાં આવે. અને પહેલા તો પ્રશ્ન કરાર કરવાને લાયક એનો મતલબ શું? હવે આપણે તો ખાલી બોલી દીધું કરાર કરવાને લાયક. કરાર કરવાને લાયકનો મતલબ શું થાય? તો કે એ વ્યક્તિ સગીર ના હોવો જોઈએ. શું ના હોવો જોઈએ? સગીર ના હોવો જોઈએ. સગીર ના હોવો જોઈએ એટલે તમે કોઈ 18 વર્ષથી નીચેની ઉંમરવાળા છોકરા સાથે કરાર કરો ચાલો આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો ના ચાલે. એ માન્ય જ ના ગણાય. કરાર કરવાને લાયક એ હોવો જોઈએ. ચાલો રસ્તામાં કોઈ માણસ જતો હોય ને ગાંડો છે એમ લગર વગર જતો હોય ગાંડો ને આપણે કે એ ચાલે તું મારો પાર્ટનર બની જતા ઘેરથી 10 લાખ રૂપિયા, આ ગાંડો છે તો 10 લાખે લઈ આવે, 15 લાખ બી લઈ આવે, તમે એને છેતરી લો તો ચાલે? એટલે કહેવાનો મતલબ કે સગીર ના હોવો જોઈએ, એ ગાંડો ના હોવો જોઈએ. બરાબર? એટલે કીધું છે અહીંયા કરાર કરવાને લાયક હોવો જોઈએ. કરાર કરવાને લાયક એટલે 18 વર્ષથી તો મોટો હોવો જોઈએ અને ગાંડો કે પાગલ હોવો જોઈએ નહીં. પછી શું કીધું? તેવી બે કે તેથી વધારે વ્યક્તિઓ. તેનું લક્ષણ કયું થયું? બીજું કે એમાં ભાગીદારોની સંખ્યા કેવી હોવી જોઈએ? 2 કરતાં વધારે હોવી જોઈએ. તો બીજું લક્ષણ થયું એનું. અંદર જ બધા લક્ષણો છે. જુઓ, લક્ષણને ગોખવાની કોઈ જરૂર નહીં. અહીંયા કીધું છે કરાર, તો કરાર કરવાને લાયક એટલે કે કરારથી અસ્તિત્વમાં, ભાગીદારી પેઢી કરારથી અસ્તિત્વમાં આવે. પછી 2 કે તેથી વધારે વ્યક્તિઓ, એનો મતલબ કે ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ? ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 50. બરાબર? ત્યાર પછી શું કીધું? નફો કમાવાના હેતુથી. તો આ પણ એનું લક્ષણ થયું કે તમારો હેતુ શું હોવો જોઈએ? નફો કમાવાનો હેતુ હોવો જોઈએ. તમે કોઈ ધંધો ચાલુ કરી દીધો ને કે ચાલો આપણે માની લો ટ્યુશન ક્લાસ ચાલુ કરી દીધું, 4-5 જણા ભેગા થઈને પછી કે બધાને મફતમાં ભણાવીશું, નફો કરવાનો કોઈ ઉદ્દેશ્ય નથી, ફ્રીમાં ભણાવીશું, એ તો ધર્મદાય સંસ્થા કહેવાય. બરાબર? તેને ભાગીદારી પેઢી ના કહેવાય, એને સહકારી મંડળીઓ કહેવાય. નફો કમાવાનો ઉદ્દેશ હોવો જોઈએ. પછી તમને કીધું છે કેવો ધંધો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. કાયદેસરનો ધંધો. સ્ટુડન્ટ તમે ગુજરાતમાં આપણું આ ઈ અભ્યાસુ છે, ઈ અભ્યાસુની નીચે તમે દારૂની દુકાન ચાલુ કરી દો તો ચાલે? ના ચાલે. કેમ? કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં તમે દારૂનો બિઝનેસ, આ દુકાન તો તમે ખોલી શકો, દારૂની દુકાન બહુ જોરદાર ચાલે, પણ શું એ કાયદેસર છે? પોલીસ આવીને દંડા મારે, પોલીસ પકડી જાય. કેમ? કારણ કે કાયદેસરનો ધંધો નથી. એટલે તમને કીધું છે કે ભાગીદારી કોને કહેવાય? તો કે કરાર કરવાને લાયક 2 કે તેથી વધુ વ્યક્તિઓ. બરાબર? કેવો ધંધો કરે? તો કે નફાના ઉદ્દેશ્યથી કાયદેસરનો ધંધો કરે. એટલે આમાં 4 શબ્દો યાદ રાખવાનો છે. એક તો કરાર કરવાને લાયક, 2 કે તેથી વધુ વ્યક્તિઓ, એમાં નફો કમાવાનો ઉદ્દેશ હોવો જોઈએ અને કાયદેસરનો ધંધો હોય. અરે કે સર મોડે નહીં થતું. એટલે ક્યાં મોડે? હું મોડે કરવાનું? તમારે 4 જ પોઈન્ટ મોડે કરવાના છે. એક કયો?
પહેલો તો કે કેવો વ્યક્તિ હોવો જોઈએ? કરાર કરવાને લાયક. બીજું શું યાદ રાખવાનું? કે 2 કે તેથી વધારે વ્યક્તિઓ. ત્રીજામાં શું યાદ રાખવાનું? નફો કમાવાનો ઉદ્દેશ હોવો જોઈએ. ચોથામાં શું યાદ રાખવાનું? કે ધંધો કાયદેસરનો હોવો જોઈએ. બરાબર છે? તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. ચાલો, છતાં પણ હું તમને અહીં ભાગીદારીના લક્ષણો સમજાવી દઉં છું. તો કે ભાગીદારી પેઢી એ કેવી રીતે અસ્તિત્વમાં આવે? કરારથી અસ્તિત્વમાં આવે. કેવી રીતે અસ્તિત્વમાં આવે? બોલો. કરારથી અસ્તિત્વમાં આવે. કરારથી અસ્તિત્વમાં આવે. અહીં ધ્યાન આપો મિત્રો, ભાગીદારી પેઢીએ કરારથી અસ્તિત્વમાં આવે. કરાર કરવો એટલે શું? હવે અડધાન તો એ ના હોય. કરાર કરો. કરાર કરો એટલે શરત કરવી. કરાર કરવો એટલે શરત કરવી. માની લો કે 4 જણ ભેગા થયા, તો આપણે 4 જણને કહેવું પડે, જો ભાઈ આપણે 4 જણ ભેગા થઈએ ને આપણે એક બિઝનેસ કરીએ, પણ એના માટે અમુક શરતો આપણે રાખવી પડશે. તારે આટલાની મૂડી લાવવાની, તારે આટલાની મૂડી લાવવાની, તારે આટલાની મૂડી લાવવાની, તારે આટલાની મૂડી. જો આપણે જે મૂડી લાવ્યા એની ઉપર તને 5% મૂડી પર 5% વ્યાજ મળશે. પછી આટલા રૂપિયાનો તમે ઉપાડ કરી શકો, ઉપાડ પર આટલા વ્યાજ મળશે. તું ધંધામાં સૌથી વધારે કામ કરશે એટલે તને પગાર મળશે. તું સૌથી વધારે વેચાણ કરશે તને કમિશન આપવામાં આવશે. એટલે આવી બધી શરતો. આપણો નફો થાય તો નફો કયા પ્રમાણમાં, આ બધું તમે જે કોન્ટ્રાક્ટ કરો, કરાર કરો, બરાબર, આ શરતો કરો, એને શું કહેવાય? તો કે કરાર કહેવાય. અને આ જે કરાર છે મિત્રો, એ કરારના બે રીતે કરાર કરી શકો. બરાબર, તમે મૌખિક પણ કરી શકો છો. મૌખિક કરાર પણ કરી શકો છો. મૌખિક કરાર મોઢે મોઢે કહી દેવાનું, ઓકે આપણે ધંધો ચાલુ કરીએ, ચાલો, મૌખિક રીતે કરી દીધું. બીજું તમે લેખિત કરાર પણ કરો. લેખિત કરાર. લેખિત કરાર એટલે મિત્રો કરાર તો તમે બે રીતે કરી શકો. તમે મૌખિક કરાર પણ કરી શકો, લેખિત કરાર પણ કરી શકો. કોઈ જરૂર નથી, તમે ગમે તે કરી શકો તમારી ઈચ્છા મુજબ. પરંતુ મિત્રો જો પરીક્ષામાં તમને એવું પૂછાય કે મૌખિક કરાર વધુ હિતાવહ છે કે લેખિત કરાર વધુ હિતાવહ છે, તો લેખિત કરાર એ વધુ હિતાવહ છે. કેવો છે? વધુ હિતાવહ છે. હવે હિતાવહ એટલે શું તે પાછો? એટલે કે વધુ સારો છે. લેખિત કરાર વધુ સારો છે. એનું કારણ શું? જો ભવિષ્યમાં તમારી વચ્ચે કોઈ ઝઘડો થઈ ગયો, બરાબર, માની લો કે આ બંને કોઈ ભાગીદાર હતો, એક ભાગીદાર આ એક છે, બીજો ભાગીદાર છે, બરાબર. અત્યારે તો ધંધો બરાબર ચાલતો નથી એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ભવિષ્યમાં ધંધો જોરદાર ચાલવા વર્ગ્યો, કરોડો રૂપિયાની ઇન્કમ થાય છે. પછી આ ભાઈ કે ના ભાઈ જો મારે તારી કરતાં ડબલ ભાગ જોઈએ, હું તો તને અડધો જ ભાગ આવી, મારા મારી જાય, મરી બી જાય, એકબીજાને ચપ્પુ ઘાલી લેશે. બરાબર, કેમ? કારણ કે ઝઘડો થયો. એટલા માટે મિત્રો હવે આપણે કહીએ એ ભાઈ આપણે તો વાત થયેલી કે સરખા પૈસા વેચીશું. પેલો કે હું પ્રૂફ છે કે આપણે વાત થયેલી સરખાની. કોર્ટમાં જાઓ, તમે જજ સાહેબ પાસે જાઓ, જજ સાહેબને કહો સાહેબ જો ને આ તો હવે એવું કહે છે કે હું તારી કરતાં ડબલ નફો લઈશ, મને અડધો જ નફો આપે. શું તમારી પાસે કોઈ પ્રૂફ છે? તો કે ના, કોઈ પ્રૂફ નથી. કેમ કે તમે તો મોઢે મોઢે વાત કરેલી, કોઈ સાંભળી પણ નથી. એટલા માટે મિત્રો લેખિત કરાર હિતાવહ છે. લેખિત કરાર એટલે કાગળ હોય, એ કાગળમાં લખેલું હોય કે ભાઈ તમારા બંને ભાગીદારોએ આટલા આટલા પૈસા વેચવાના, સરખા પ્રમાણમાં વેચવાના, કાં તો 3:2 પ્રમાણમાં વેચે, બધું અંદર લખેલું છે કાગળમાં. ટેન્શન જ નહીં. જજ સાહેબને બતાવો, જો સાહેબ આ કરાર કરેલો અમે, આવું બધું અંદર લખેલું છે, નીચે સહી બી છે પાછી બંનેની. એટલે પેલાનું કશું કંઈ ચાલે ના. એટલા માટે લેખિત કરાર વધુ હિતાવહ છે. બરાબર છે? એટલે યાદ રાખજો. બરાબર છે? તમને એવું પૂછાય કરારથી અસ્તિત્વમાં આવે છે, બરાબર. ભાગીદારી પેઢીએ શાનાથી અસ્તિત્વમાં આવે છે? તો કે કરારથી અસ્તિત્વમાં આવે છે. કરાર કેવી રીતે કરી શકાય? મૌખિક પર કરી શકાય, લેખિત કરી શકાય. કયો કરાર વધુ હિતાવહ છે? તો કે લેખિત કરાર વધુ હિતાવહ છે. અને આ લેખિત કરાર જે તમે કરો ને, તો લેખિત કરારને ભાગીદારી કરારનામું કહેવાય. શું કહેવાય? ભાગીદારી કરારનામું. યાદ રાખજો, ભૂલવાનું નથી મિત્રો. લેખિત કરાર તમે જે કરો એને જ ભાગીદારી કરારનામું કહેવાય. મૌખિક કરારને ભાગીદારી કરારનામું કહેવાય નહીં. તમને કોઈ પૂછે ચાલ કરારનામું કોને કહેવાય? તો કે આપણે જે લેખિત કરાર કરીએ, લેખિત કરાર એટલે લખીને બધી શરતો અંદર લખેલી હોય, એને શું કહેવાય? તો કે ભાગીદારી કરારનામું કહેવાય. ભાગીદારી કરારનામું. બરાબર. કરાર કેટલી રીતે થાય? બે રીતે થાય, મૌખિક અને લેખિત. કયો હિતાવહ છે? લેખિત. હવે અમુક વાર એવું પણ પૂછાય કે ભાઈ લેખિત કરાર કરવો કેમ જરૂરી છે? તો કે જ્યારે પણ ભાગીદારો વચ્ચે કોઈ વાદ વિવાદ ઊભા થાય. શું થાય? વાદ વિવાદ ઊભા થાય એટલે કોઈ ઝઘડો ઊભો થાય, તો ભાગીદારી કરારનામામાં કરેલી જોગવાઈઓ મુજબ એનું તમે સોલ્યુશન લાવી શકો છો. માટે માની લો કોઈ બે ભાગીદાર છે, બરાબર ઝઘડવા વળગ્યા કે ભાઈ મને આટલો પગાર મળવો જોઈએ, પેલો કે ના મને આટલા પૈસા મળવા જોઈએ. તો જો તમે ભાગીદારી કરારનામું લેખિત કરેલું હોય, તો ભાગીદારી કરારનામામાં જે જોગવાઈ કરેલી હોય એ જોગવાઈ મુજબ તમે તમારો જે પ્રશ્ન થયો હોય, વાદ વિવાદ, એને તમે ઉકેલી શકો છો. બરાબર. ચાલો, ત્યાર પછી
કરારથી અસ્તિત્વમાં. પછી નફાનો હેતુ, મેં તમને કીધું ને કોઈ પણ બિઝનેસ ચાલુ કરો એટલે ભાગીદારી પેઢી તમે ચાલુ કરો તો એ નફાનો હેતુ હોવો જોઈએ. જો જે ધંધામાં નફાનો હેતુ ના હોય એને ભાગીદારી પેઢી ના કહેવાય, એને સહકારી મંડળીઓ કહેવાય, યાદ રાખજો. ચાલો, કાયદેસરનો ધંધો. મિત્રો કાયદેસરનો ધંધો હોવો જોઈએ, ગેરકાનૂની ના હોવો જોઈએ. દારૂનો ધંધો કરો ચાલે. અત્યારે મેં પેલો મારો રાહુલ સાહેબ છે એમને હું બોલાવું, રાહુલ સાહેબ આપણે છે ને કાલથી છે ને કિડનેપિંગનો ધંધો ચાલુ કરી દઈએ, બધાની સોપારી લેવાના, બધાને પતાવી દેવાના. શું આ કાયદેસરનો ધંધો કહેવાય? હે? અને પહેલાં તો એમાં કરાર કરાય ને, કરાર તૂટી જાય તો જજ સાહેબને જઈને એવું કહેવાય કે સાહેબ અમે કરાર કરેલો. શાનો કરાર કરેલો? તો કે અમે ધંધો ચાલુ કરેલો. તો શાનો ધંધો ચાલુ કર્યો? તો કિડનેપિંગનો કરેલો. ને લોકોને પતાવી દેવાના, સોપારી લેવાની, પતાવી દેવાના, ને એમાંથી જે પૈસા આવે તો સરખા સરખા વેચવાના. હવે પેલો રાહુલ મને પૈસા નહીં હાલતો આવું કહેવાય જજ સાહેબ? ના થાય. એટલે એવા ધંધા ના થાય, બરાબર? એટલે ધંધો કેવો કરવાનો? કાયદેસરનો ધંધો કરવાનો, બરાબર? ગુજરાતમાં દારૂનો ધંધો ના થાય. કેમ કે તમને ખબર જ છે કે આપણે અહીંયા તો સ્ટે મૂકી ગયો, ભાઈ દારૂનો બિઝનેસ તમે ના કરી શકો, ગેરકાયદેસર છે ગુજરાતમાં, એટલા માટે. એ પછી એકબીજાનો એજન્ટ. મિત્રો દરેક ભાગીદાર એકબીજાનો એજન્ટ છે. હવે એકબીજાનો એજન્ટનો મતલબ શું? માની લો કે તમારી ભાગીદારી પેઢીમાં 4 જણ છે, આજે તમે ધંધામાં નથી જવાનો, ફોન કરો, હલો વિકાસભાઈ એક કામ કરજો ને, આજે તમે મારું કામ સાચવી લેજો, તમે મારું કામ કરી લેજો. એ એકબીજાના એજન્ટ થયા. હું કંઈ કામ કરું, મેં કંઈ ભૂલ કરી તો એના માટે બધા જ જવાબદાર થયા, એકબીજાના પૂરક છે. પૂરકનો મતલબ છે મેં કોઈને એવું કહી દીધું કે ભાઈ હા તું હવે નોકરી પર આવી જાય, હું તને 10,000 રૂપિયા પગાર આપીશ. પછી પેલા 3 જણ એવું ના કે ના ભાઈ અમે થોડા તને 10,000 પગાર આપવાનો કીધું, એ તો એને આપેલો, એ આપશે, જા અમે કંઈ નહીં હાલવાના. એવું નહીં, એકબીજાના પૂરક છે. એક વ્યક્તિ એવું ડિસિઝન લઈ લે, પેલાને કહી દે કે ભાઈ આટલામાં રાખી લીધો, તો એનો મતલબ કે બીજા બધાએ પણ માનવું પડે. સર્વસંમતિથી કહેવાનો મતલબ, બરાબર છે? એટલે એકબીજાનો કેવો છે? એજન્ટ છે. આ પૂછાશે. એકબીજાનો પ્રતિનિધિ પણ કહેવાય ને. શું કહેવાય? એજન્ટ કહેવાય, પ્રતિનિધિ કહેવાય, બરાબર છે? ચાલો, પછી સભ્ય સંખ્યા. ભાઈ ભાગીદારોના લક્ષણોમાં સભ્ય સંખ્યા કેટલી હોય? તો ઓછામાં ઓછા કેટલા ભાગીદાર? ઓછામાં ઓછા 2 ભાગીદાર અને વધુમાં વધુ કેટલા ભાગીદાર? 50 ભાગીદારો, બરાબર? ઓછામાં ઓછા કેટલા ભાગીદાર રાખી શકો તમે? 2 થી ઓછા ભાગીદાર હોય તો એને વૈયક્તિક માલિકીની પેઢી કહેવાય, બરાબર છે? એટલે ઓછામાં ઓછા ભાગીદારોની સંખ્યા કેટલી હોય? 2 અને વધુમાં વધુ કેટલા? 50, બરાબર છે? ચાલો આગળ આપણે જોઈએ અમર્યાદિત જવાબદારી. મિત્રો ભાગીદારોની જવાબદારીઓ અમર્યાદિત હોય. અમર્યાદિત હોય એટલે માની લો કે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, અહીંયા આપણું ઈ અભ્યાસુ છે, બરાબર છે? ઈ અભ્યાસુ, આ ઈ અભ્યાસુ છે, એમાં કેટલા પાર્ટનર છે? તો કે 4 ભાગીદારો છે. 1 2 3 અને 4 ભાગીદારો છે. હવે એવું થયું કે આ જે અભ્યાસુ જે છે એ અભ્યાસુએ નફો કરવાની જગ્યા પર 12 લાખ રૂપિયાની ખોટ કરી. શું કરી? 12 લાખ રૂપિયાની ખોટ કરી. તો હવે શું થશે? તો કે 12 લાખ રૂપિયાની ખોટ કરીને તો આ 12 લાખ રૂપિયાની ખોટને નિવારવા માટે આ ધંધામાં જેટલી પણ એસેટ હશે, એટલે કે જેટલી પણ મિલકતો હશે, એ મિલકત વેચીને આ દેવું ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો મિલકતો વેચી દીધા પછી 4 લાખ રૂપિયા આવ્યા, હજુ પણ તમારું કેટલું દેવું વધેલું છે? 8 લાખ. તો મિત્રો હવે 8 લાખ રૂપિયા આમણે પોતાની અંગત મિલકતોમાંથી પણ ચૂકવવા પડશે. મારી વાત ખબર પડે છે મિત્રો? આ 12 લાખ રૂપિયાનું નુકસાન થયું તો નુકસાન કેવી રીતે ભોગવશો? કે તમારા ધંધામાં જે મિલકત છે મિલકત વેચી દેવાની અને મિલકત વેચીને તમારા પૈસા આપી દેવાના, પણ છતાં પણ ધંધામાં દેવું વધી તો તમે શું કરશો? હજુ પણ ધંધામાં દેવું છે તો દરેક ભાગીદારે પોતાની અંગત મિલકતો વેચીને પણ એ દેવું ભરપાઈ કરવું પડે. તમારી મિલકત ના હોય તો તમારું મકાન બકાન જે કંઈ હોય બધું વેચીને પણ એ દેવું તમારે ભોગવવું પડે. બધી જવાબદારી તમારી છે. એટલે એવું કહી શકાય કે ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જ્યારે કંપનીમાં એવું ના હોય, કંપનીમાં એવું હોતું નથી, પણ ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારની જવાબદારી કેવી હોય છે? તો કે અમર્યાદિત હોય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પેઢીની માલિકી અને સંચાલન. ભાઈ પેઢીની માલિકી કોની હોય? તો ભાગીદારોની માલિકી. એટલે કે માલિક કોણ હોય? તો ભાગીદારો જ માલિક હોય અને ભાગીદારો જ એનું સંચાલન કરતા હોય છે. એટલે મિત્રો ભાગીદારીના લક્ષણો પણ અહીંયા પૂરા થયા, બરાબર છે? મિત્રો જુઓ, અત્યારે તો હું તમને થિયરિકલ કોન્સેપ્ટ કરાવું છું. પહેલાં તમારી થિયરી પાકી થઈ જાય, બરાબર? ત્યાર પછી આપણે દાખલા પર જઈશું અને એટલે સરસ રીતે ભણીશું. કોઈ એવો દાખલો નહીં હોય કે જે તમને નહીં આવડે. હું તમને 2 રીતે શીખવાડીશ. પહેલાં તો કોઈ પણ દાખલો ગણવા પાછળનું રીઝન શું, બરાબર? જેમ કે તમે કદાચ સ્કૂલમાં ઓનલાઈન કે કોઈ જગ્યા પર ભણ્યા હશે કે ઉપાડ પર ગણતરી કરીએ, ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજમાં 2 વસ્તુ કીધું હોય કે વર્ષને મહિનાની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે, મહિનાને અંતમાં ઉપાડ કરવામાં આવે, બરાબર? 3 મહિનાની શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે, 3 મહિનાના અંતમાં ઉપાડ કરવામાં આવે. ઘણું બધું પૂછાઈ શકે છે, બરાબર? તો આ બધામાં સર તમને કહી દેતા હોય કે n બરાબર તમારે 78 લેવાના, 78/12,
બરાબર, કાં તો 72/12 કાં તો 66/12, પરંતુ એવું થવા પાછળનું કારણ શું એ આપણને ખબર હોવું જોઈએ. પછી આપણે મૂડી પર વ્યાજ ગણીએ, બરાબર, તો મૂડી પર વ્યાજ પર સર શીખવાડી દે કે ભાઈ મૂડી પર વ્યાજ તો પ્લસનું ચિહ્ન કરો, માઇનસનું ચિહ્ન કરો, પછી માઇનસ જવાબ આવે તો ઉધાર કરો, પ્લસ આવે તો જમા કરો. અરે તમે 12માં પછી આગળ જશો, કોઈ પૂછે ભાઈ માઇનસ હોય તો ઉધાર કેમ કર્યું, એની પાછળનું કારણ શું? પ્લસ હોય તો જમા કેમ કર્યું, એની પાછળનું કારણ શું? કોમર્સ ભણો છો અને તમને એ જ ના ખબર હોય તો આ તો ગોખણપટ્ટી થઈ. તો આપણે એવી રીતે નહીં, હું બે રીતે કરાય, એ રીત તો કરાવીશ જ, સાથે સાથે એની પાછળના કારણો પણ તમને સમજાવીશ, બરાબર, તો જ મજા આવશે ભણવાની. ચાલો, એટલે અહીંયા સુધી થઈ ગયું. હવે આપણે જોઈએ ભાગીદારી કરારનામું. તો મિત્રો, ભાગીદારી કરારનામું મેં તમને થોડું તો સમજાવી દીધું કે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કેવી રીતે આવે, તો કે કરારથી. કરાર કેવો હોય તો લેખિત હોય અને એક મૌખિક હોય. કયો કરાર વધુ હિતાવહ, તો લેખિત. લેખિત કરાર તમે જે કરો એને શું કહેવાય? ભાગીદારી કરારનામું. અને ભાગીદારી કરારનામું એ આપણું શું છે? ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. શું છે બોલો? આ સવાલ પૂછાઈ શકે, વહીવટી બંધારણ કહેવાય. હવે પ્રશ્ન, સર વહીવટી બંધારણ એટલે શું? તો કે વહીવટ એટલે આપણી ભાગીદારી પેઢીનો જે વહીવટ કરવાનો છે, એ વહીવટ કઈ રીતે ચલાવવાનો છે એ બધી વિગત તમારા સામા સમાયેલી હોય તો કે કરારનામામાં લખેલું હોય. કઈ વ્યક્તિને કેટલો પગાર આપવાનો છે, કોને કમિશન આપવાનું છે, કેટલાને મૂડી પર વ્યાજ આપવાનું છે કે નહીં, ઉપાડ પર વ્યાજ આપવાનું છે કે નહીં, બરાબર, લોન પર વ્યાજ આપવાનું છે તો કેટલું આપવાનું છે, કેટલા ટકા આપવાનું છે, બધું ભાગીદારી કરારનામામાં હોય, બરાબર છે. ચાલો, તો ભાગીદારી કરારનામું એ આપણું કેવું છે? વહીવટી બંધારણ છે. ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની. ચાલો આગળ. તો મિત્રો, હવે આપણે જોઈએ ભાગીદારી કરારનામું, બરાબર. તો મિત્રો, અહીંયા શું કીધું છે કે ભાગીદારી કરારનામામાં સામાન્ય રીતે નીચેની બાબતોનો સમાવેશ થાય છે. મિત્રો, તો એક થોડું પ્રેક્ટિકલ આપણે સમજીએ. અહીંયા એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અહીં આપણી પાસે ભાગીદારો છે 3, બરાબર. આ પહેલો ભાગીદાર, આ બીજો ભાગીદાર અને આ ત્રીજો ભાગીદાર. સમજો બરાબર, તો તમારા મુદ્દા એકદમ ક્લિયર થઈ જશે. 3 ભાગીદાર છે. 3 ભાગીદાર એવું વિચારે છે કે ચાલો આપણે ભેગા થઈએ અને ભેગા થઈને આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ, બરાબર. એટલે એને શું કહેવાશે? એક કરતાં વધારે વ્યક્તિઓ ભેગા થઈને કામ કરે છે તો આને આપણે ભાગીદારી પેઢી કહીશું, બરાબર. આનું નામ એ છે, બી છે, સી છે. હવે આ લોકો એવું નક્કી કરે છે કે ભાઈ ભવિષ્યમાં આપણી વચ્ચે કોઈ ઝઘડો ના થાય, એને કારણે આપણે એક કામ કરીએ, ભાગીદારી કરારનામું બનાવીએ. તો અહીંયા આપણે હેડિંગ આપીએ ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામું એટલે એક પ્રકારનો કોન્ટ્રાક્ટ કરવાનો છે આપણે. કોન્ટ્રાક્ટ એટલે એક સ્ટેમ્પ પેપર લાવવાનું, બરાબર, ને સ્ટેમ્પ પેપર પર બધું લખેલું હોય. કઈ વસ્તુ લખેલી હોય તો કે પહેલા અંદર વિગત આપી દીધી હોય. કોની? ભાગીદારોની વિગત. ભાગીદારોની વિગત, બરાબર. તો ભાગીદારોની વિગત લખવાની હોય અંદર. સૌથી પહેલા ભાગીદારોની વિગત લખવાની કે ભાગીદાર કોણ? ભાઈ તારું નામ શું છે? તો કે એ નામનો ભાગીદાર છે, બી નામનો ભાગીદાર છે, સી નામનો ભાગીદાર છે, એમના સરનામા લખી દેવાના, બરાબર. આવું બધું લખવાનું. આમાં ભાગીદારોની વિગત વિશે લખવાનું. પછી બીજો નંબર હોય એમાં કીધું હોય પેઢીની વિગતો કીધી હોય. પેઢીની વિગતો. ભાઈ પેઢીની વિગતો એટલે કે તમારે ધંધો કઈ જગ્યા પર ચાલુ કરવો છે, કયો ધંધો ચાલુ કરવો છે, બરાબર. તમારે શું શરૂઆત શું, માની લો કે તમારે હોટેલ ચાલુ કરવી છે, ભાઈ હોટેલનો બિઝનેસ, હોટેલનો ધંધો, બરાબર. કઈ જગ્યા પર? તો કે એનું સ્થળ લખવાનું. ક્યાં? તો કે ભાઈ ભરૂચમાં 5 બત્તી પાસે. તો મિત્રો, આ જે કરારનામું છે, કરારનામામાં બધું લખેલું હોય. કેવું લખેલું હોય કે ભાઈ ભાગીદારોની વિગત અંદર લખી દીધું, કેટલા ભાગીદારો છે, બરાબર, એમના નામ શું છે, એમના સરનામા શું છે, બધું અંદર કીધું હોય. ત્યાર પછી પેઢીની વિગતો એટલે કે પેઢી એટલે કે તમારી પેઢી ક્યાં ચાલુ કરો, તમારે તમારો બિઝનેસ કઈ જગ્યા પર ચાલુ કરવો છે એનું સરનામું આપેલું હોય, બધું એના વિગતો એની આપી દીધેલી હોય, બરાબર. ત્યાર પછી ધંધાનો પ્રકાર. તો કે ધંધો કયા પ્રકારનો કરવો છે, જેમ કે અહીંયા હોટેલ બિઝનેસ, બરાબર, એટલે ખાવાનો થયો, બરાબર, કાં તો મેન્યુફેક્ચરિંગ કરવું હોય, કોઈ વસ્તુ તમે બનાવતા હોય, એવી રીતે ધંધાનો પ્રકાર ત્યાં આવી શકે છે. ચોથા નંબર પર આપણે જોઈએ મિત્રો તો ભાગીદારીનો આરંભ. ભાગીદારીનો આરંભ ક્યારથી ચાલુ કરો? તો કે ભાઈ ચાલો આપણે 1/1/2021 રોજથી આપણે આપણી ભાગીદારી પેઢીની આપણે શરૂઆત કરીશું. તેની તારીખ લખેલી હોય કે ભાઈ આપણે ભાગીદારી પેઢી કઈ તારીખથી શરૂઆત કરીએ છીએ તે. તો આ ભાગીદારી કરારનામું છે, એમાં આવી બધી વસ્તુઓ લખેલી હોય. પછી 5મો મુદ્દો તમને એવી રીતે લખેલો હોય કે મૂડી.
બરાબર. અહીંયા મૂડી વિશે તમને કીધું હોય કે ભાઈ દરેક ભાગીદારે કેટલી કેટલી મૂડી લાવવાની છે, બધું વસ્તુ અંદર લખ્યું હોય, અંદર નક્કી કરેલું હોય કે ભાઈ ભાગીદાર એ 1 લાખ રૂપિયાની મૂડી લાવવાની છે, બીએ પણ 1 લાખ રૂપિયાની મૂડી લાવવાની છે, બરાબર, ને સીએ પણ 1 લાખ રૂપિયાની મૂડી લાવવાની છે. મિત્રો અહીંયા મૂડી લાવવી ફરજિયાત નથી. જો લાવવી હોય તો લાવી શકો છો, ના લાવવી હોય તો ના લાવી શકો. પરંતુ મતલબ કે આ જે ભાગીદારી કરારનામું છે, ભાગીદારી કરારનામામાં કહી દીધું હોય કે કોણે કેટલી આ મૂડી લાવવાની છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો 5મા પછી નંબર 6 મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ હોય. મૂડી પર વ્યાજ એટલે 6ઠ્ઠા નંબરમાં આ જે ભાગીદારી કરારનામું છે એમાં 6ઠ્ઠા નંબરનો મુદ્દો છે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ એટલે ભાગીદારો એવું નક્કી કરે કે આપણી જે મૂડી આપણે લાવેલા છે એ મૂડી પર ભાગીદારોને વ્યાજ આપવું કે નહીં, અને વ્યાજ આપવું તો કેટલા ટકા આપવું એ બધું અંદર લખી દીધું હોય. અહીંયા કહી દીધું હોય ભાઈ મૂડી પર વ્યાજ આપવાનું છે કેટલા ટકા, તો કે 10% મૂડી પર વ્યાજ આપવાનું છે. તો અહીંયા કીધું છે કે મૂડી પર વ્યાજ 10% આપવું, 10% આપવું. તો મિત્રો આ જે તમારું છે ભાગીદારી કરારનામું છે, ભાગીદારી કરારનામામાં કહી દીધું છે જો કે ભાગીદારી કરારનામામાં કહી દીધું છે કે જો કોઈ ભાગીદાર મૂડી લાવે છે તો એ ભાગીદારને 10% આપણે શું આપવાનું છે, તો કે વ્યાજ આપવાનું. ચલો 7મા નંબર પર તમને કહી દીધું હોય ઉપાડ. તો અંદર કહી દીધું હોય કે ભાઈ દરેક ભાગીદારે ધંધામાં ઉપાડ કરવો કે નહીં, કેટલો ઉપાડ કરી શકો, વધુમાં વધુ કેટલો ઉપાડ કરી શકો, એવું બધું ધંધામાં કીધું હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ એ 10,000 રૂપિયાનો ઉપાડ કર્યો, બીએ 20,000 રૂપિયાનો ઉપાડ કર્યો અને સીએ 15,000નો ઉપાડ કર્યો. આમાં તમે લિમિટ પણ નક્કી કરી શકો છો, બરાબર. અહીંયા તમે લખી દો કે વધુમાં વધુ 50,000નો ઉપાડ કરી શકાય. આ બધું ક્યાં લખેલું છે, તો આ ભાગીદારી કરારનામામાં લખેલું છે. એનો મતલબ કે તમે 50,000થી વધારેનો હવે ઉપાડ કરી શકો નહીં. એટલે એનો મતલબ એવો નહીં મિત્રો કે 50,000 જ ઉપાડ કરી શકો. તમારી મરજી મુજબ આ રકમ રાખી શકો. અમુક લોકો એવું રાખે કે ચાલ ભાઈ વધારેમાં વધારે આપણે 1 લાખ રૂપિયાનો ઉપાડ કરી શકીએ. કોઈ કહે કે ના યાર 25,000 જ ઉપાડની આપણે રકમ રાખીએ. મતલબ કે આ બધી તમારી ભાગીદારીની શરતો થાય, અને ભાગીદારીની શરતો તમે જેમાં લખો તેને જ કહેવાય ભાગીદારી કરારનામું, બરાબર. આ લેખિત કરારનામું છે. જો અંદર બધી શરતો કહી દીધી કે ભાઈ આ ભાગીદારોના નામ છે, આ ભાગીદારીની પેઢીની વિગતો, પેઢી ક્યાં ચાલુ કરશો, કઈ જગ્યા પર ચાલુ કરશો, એનું સરનામું શું છે, એનો પ્રકાર એટલે કે તમારે મેન્યુફેક્ચરિંગ કરવાનું છે, કોઈ વસ્તુ લાવીને વેચવાની છે, કયા પ્રકારનો ધંધો છે, પછી ભાગીદારી કઈ તારીખથી ચાલુ કરવાની છે, તે મૂડી કેટલી, કોણે કેટલી મૂડી લાવવાની, મૂડી ના લાવે તોય ચાલે પણ કેટલી લાવી શકો તેની પણ તમે અહીં જાણ કરી શકો છો. મૂડી પર વ્યાજ આપવું કે નહીં આપવું હોય તો કેટલા ટકા વ્યાજ આપવું, તો કે ભાઈ 10% વ્યાજ આપવું છે. કોઈ કે ના 10% નહીં આપણે 8% રાખીએ, કોઈ કે નહીં ભાઈ 8% નહીં 5% રાખીએ, તો એ પણ તમે રાખી શકો છો. પછી ઉપાડમાં તમે એવું નક્કી કરી શકો ભાઈ ઉપાડ આપણે કરવાનો કે નહીં, ભાગીદારે નક્કી કરવાનું ભાઈ આપણે ઉપાડની એ શરત રાખવી છે, ઉપાડ રાખવો છે કે નહીં રાખવો. બધાએ ભેગા થઈને એવું કે ના આપણે ઉપાડની શરત રાખીએ, બરાબર, પણ બધા 50,000થી વધારે ઉપાડ ના કરી શકાય. તો એ 10,000નો કર્યો, બીએ 20,000નો અને સીએ 50,000 કરતાં ઓછા જ છે, બરાબર. ત્યાર પછી 8મા નંબર પર તમે એવો મુદ્દો લખી શકો કે ઉપાડ પર વ્યાજ કેટલું આપવું. ઉપાડ પર વ્યાજ. તો અહીંયા ભાગીદારી કરારનામામાં તમારે લખવું પડે. આ 3 જણે અંદર ડિસ્કસ કરશે કે ભાઈ આપણે જે ઉપાડ કરીએ છીએ એ ઉપાડ પર આપણે વ્યાજ ચૂકવવું કે નહીં, અને વ્યાજ ચૂકવવું તો કેટલા ટકા ચૂકવવું. તો આ લોકો એવું નક્કી કરે કે ચાલો ઉપાડ પર વ્યાજ રાખીએ. ઉપાડ પર વ્યાજ કેટલા ટકા, તો કે 5%. એનો મતલબ કે હવે ઉપાડ પર 5% વ્યાજ આપણે વસૂલ કરવું પડશે, બરાબર. 9મા નંબરનો પોઈન્ટ તમારો કે નફા નુકસાન કયા પ્રમાણમાં વેચવું, નફા નુકસાન. તો અહીંયા આ જે ભાગીદારી કરારનામું છે એ ભાગીદારી કરારનામામાં તમારે એ લખવું જરૂરી છે કે તમે જે ધંધો કરો છો એ ધંધામાં જો તમને નફો થાય તો નફો તમારે કયા પ્રમાણમાં વેચવાનો, અને નુકસાન થાય તો પણ કયા પ્રમાણમાં. એટલે નફો થાય તો એ જ પ્રમાણ કહેવાય ને નુકસાન થાય. ચાલો આ ભાગીદારો એવું નક્કી કર્યું કે આપણે છે ને ભાઈ 3:2:1 પ્રમાણમાં વેચીશું નફો. આ નફા નુકસાનનું પ્રમાણ એમણે નક્કી કર્યું, બરાબર છે. એટલે આ બધું ભાગીદારી કરારનામામાં આવી રીતે બધું લખેલું હોય. પછી 10મા નંબરનો ટોપિક તમારો કયો છે, તો કે ભાગીદારોને પગાર, બરાબર. પછી બોનસ, કમિશન આપવું કે નહીં આપવું હોય તો કેટલું આપવાનું એ બધું અંદર લખેલું હોય. અહીંયા તમને લખી દીધું હોય કે ભાઈ ભાગીદારને પગાર આપવાનો કે નહીં, બોનસ આપવાનું કે નહીં, મહેનતાણું આપવાનું કે નહીં, કમિશન આપવાનું કે નહીં, આપવાનું તો કેટલું આપવાનું. ચાલો અહીંયા એવું નક્કી કરે ભાઈ એને પગાર આપવાનો, એનો પગાર તો કે એને આપણે 20,000નો પગાર આપવાનો,
બી ને આપણે શું આપવાનું તો કે ભાઈ બોનસ આપવાનું, કેટલાનું બોનસ આપવાનું કે 10,000નું. સી ને આપણે શું આપવાનું તો કે કમિશન આપવાનું, કેટલું કમિશન આપવાનું તો કે 7,500 રૂપિયા કમિશન આપવાનું. આ બધું અંદર લખેલું છે. જો આ શામાં લખેલું હોય, ભાગીદારી કરારનામામાં આ બધું વસ્તુ લખેલું હોય આવી રીતે, બરાબર. ત્યાર પછી આપણે 11મો પોઈન્ટ જોઈએ તો 11મા પોઈન્ટમાં અહીંયા કહી જ દીધું હશે. જો ભાગીદારોએ પેઢીને આપેલ લોન પર વ્યાજ, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ, લોન પર વ્યાજ એટલે અહીંયા નક્કી કર્યું આ ત્રણ જણ ભેગા થઈને ત્રણ જણ એવું કહે કે ચાલો કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીને જો લોન આપે તો એ લોન પર વ્યાજ આપવું કે નહીં, અને આપવું હોય તો કેટલા ટકા આપવાનું. તો આ લોકોએ નક્કી કર્યું કે જો કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીને લોન આપે તો 12% વ્યાજ આપવાનું. કેટલા ટકા વ્યાજ આપવાનું? 12% વ્યાજ આપવાનું એવું નક્કી કરી દીધું. જો અહીં લખી દીધું કેટલા ટકા વ્યાજ આપવાનું? 12%. તો 12% હવે વ્યાજ આપવું, બોલો, વ્યાજ આપવું પડશે, બરાબર. પછી નંબર 12મા નંબરમાં તમને શું કીધું છે? પાઘડી. ભાઈ ધંધાની પાઘડી ગણવાની કે નહીં, અને ધંધાની પાઘડી ગણવાની તો કેટલી પાઘડી ગણવાની? જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થશે, બરાબર, કાં તો એનો કોઈ ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થાય, તો પાઘડીની ગણતરી કઈ રીતે કરવાની, કઈ પદ્ધતિથી ગણવાની, એ બધી માહિતી તમારે અહીં આપવી પડે. ચાલો 13મા નંબર પર તમને શું કીધું છે? પ્રવેશ અને નિવૃત્તિ. પ્રવેશ અને નિવૃત્તિ. તો મિત્રો આમાં તમને એવું કીધું હોય, અહીંયા લખી દીધું હોય કે આપણે કોઈ નવા ભાગીદારનો પ્રવેશ ધંધામાં કરી શકીએ ના કરી શકીએ, કોઈ ભાગીદારને નિવૃત્ત કરી શકીએ કે ના કરી શકીએ, અને કરી શકીએ તો એની કઈ કઈ શરતો હશે એ બધું અહીંયા લખેલું આવશે. અને 14મા નંબર પર તમને એવું કીધું હોય વિસર્જન વિશે, બરાબર, કે ધંધાનું વિસર્જન કઈ રીતે કરવું. આ બધી શું થાય મિત્રો? એક પ્રકારની શરતો, અને આ શરતો જેમાં લખવામાં આવેલી છે તેને શું કહેવાય? ભાગીદારી કરારનામું. હવે અહીંયા શું કરશે? આ એ નામનો વ્યક્તિ છે, આ બી નામનો વ્યક્તિ છે, અને આ સી નામનો વ્યક્તિ છે. આ ત્રણે જણા અહીંયા પોતપોતાની શું કરશે? સહી કરી દેશે. જો આને સહી કરી, આને પણ સહી કરી, ત્રણ જણા અહીંયા સહી કરી. એનો મતલબ કે હવે તમે જ્યારે આમના હિસાબ લખશો તો આ મુજબ જ હિસાબ લખવા પડશે. એનો મતલબ કે એ 1 લાખની મૂડી લાવવી પડશે, બી એ 1 લાખની મૂડી લાવવી પડશે, સી એ 1 લાખની મૂડી લાવવી પડશે, બરાબર. મૂડી પર વ્યાજ કેટલું ચૂકવવું પડશે તો કે 10% જ વ્યાજ ચૂકવવું પડશે, બરાબર. ઉપાડ કેટલો કરી શકો? વધુમાં વધુ 50,000નો ઉપાડ કરી શકો, એની કરતાં વધારે ઉપાડ કરી શકાય નહીં. ઉપાડ પર વ્યાજ તો કે 5% જ આપી શકાય. નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 પ્રમાણ. એનો કહેવાનો મતલબ કે તમે કોઈ પણ પ્રકારનો ધંધો ચાલુ કરો તો તમારે સૌથી પહેલા ભાગીદારી કરારનામું બનાવવું પડે. ભાગીદારી કરારનામું એટલે એક પ્રકારની શરતો કે કોણે કેટલી મૂડી લાવવાની છે, કોણે કેટલો ઉપાડ લાવવાનો છે, મૂડી પર વ્યાજ આપવાનું છે કે નહીં, ઉપાડ પર વ્યાજ આપવાનું છે કે નહીં, ભાગીદારનું બોનસ, કમિશન, મહેનતાનું કમિશન આપવું કે નહીં, અને આપવું તો કેટલું આપવાનું, ભાગીદારે પેઢીને જો લોન આપી હોય તો એ લોન પર વ્યાજ કેટલા ટકા આપવું, આ બધું ભાગીદારી કરારનામામાં લખેલું હોય. હવે મોટામાં મોટો પ્રશ્ન શું થાય તે સમજો મિત્રો, બહુ મજા આવશે. આને આપણે શું કહીશું? ભાગીદારી કરારનામું, બરાબર. તો ભાગીદારી કરારનામુંમાં બધી શરતો લખેલી હોય, પણ મિત્રો અમુક વાર એવું થાય કે તમે ભાગીદારી કરારનામું ના કર્યું હોય તો શું થાય? હવે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું. મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે નિકુંજ ડી શાહ. તો આપણે એનું ઉદાહરણ લઈએ. અહીંયા એક કામ કરીએ, બોય લખીએ આપણે, બોય. શું લખીએ આપણે? બોય લખીએ. ચાલો આની ઉપરથી આપણે એક ચિત્ર બનાવી દઈએ, બરાબર. આ મેં છું અને મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે નિકુંજ. શું છે? નિકુંજ નામનો બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર. હવે મેં નિકુંજને કીધું કે નિકુંજ એક કામ કરીએ યાર, આપણે છે ને એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ, બરાબર, ને આપણે બંને ભાગીદારી પેઢીમાં ધંધો ચાલુ કરીએ અને પછી આપણે મસ્ત કમાઈશું, લાખોપતિ બની જઈશું, કરોડોપતિ બની જઈશું. પણ અમે બંને બેસ્ટ ફ્રેન્ડ છે, એકદમ બેસ્ટ. એટલે અમે એકબીજાને છે ને અમે કરારનામું ના બનાવ્યું. શું ના બનાવ્યું? અમે કરારનામું ના બનાવ્યું. હવે ભાઈબંધ સાથે કરારનામું બનાવીએ, કોન્ટ્રાક્ટ કરીએ અને સહી કરાવીએ એટલે સારું લાગે કે ના સારું લાગે? એટલે મેં કીધું કે જો આપણે છે ને મોઢે અમે કર્યું, ભાગીદારી કરારનામું બનાવ્યું નથી, પણ અમે કીધું આપણે બિઝનેસ ચાલુ કરીએ, ભાગીદારી કરારનામું બનાવ્યું નથી. હવે શું થયું કે શરૂઆતમાં તો આપણે ઓછા પૈસા કમાતા હતા, બરાબર, પણ એક સમય 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, 4 વર્ષ થયા, 5 વર્ષ થયા. એક સમય એવો આવ્યો કે અમારી જે ભાગીદારી પેઢી હતી એમાં કરોડો રૂપિયાનું આવક થવા વળગી, કરોડો રૂપિયા. અને ત્યાર પછી અમારા બંનેને લાલચ જાગી, અને અમારા વચ્ચે
આ દિવાલ ખેંચાઈ ગઈ એટલે અમારા વચ્ચે ઝઘડો થવા વર્ગ્યો, બરાબર. માની લો કે અમારા ધંધામાં 50 લાખ રૂપિયાનો શું થયો, બિઝનેસ નફો થયો. અમારા ધંધામાં 50 લાખ રૂપિયાનો નફો થયો, બરાબર છે. હવે આ નિકુંજ એવું કહે છે કે ભાઈ 50 લાખ રૂપિયાનો જે નફો થયો એમાંથી મને 40 લાખ રૂપિયા મળવા જોઈએ અને ભાઈ હું તો તને ખાલી 10 લાખ રૂપિયા આપીશ. હવે ચાલો આ બંને વચ્ચે હવે ઝઘડો થાય કે ના થાય? તો કે સર સિમ્પલ વસ્તુ છે, ઝઘડો તો થવાનો જ છે. તો મેં એને શું કહું છું કે ભાઈ 40,000 તું નફો લે છે ને, આ ધંધામાં સૌથી વધારે કામ મેં કરું છું, તું ઓછું કામ કરે છે એટલે તારે મને પગાર આપવો પડશે. કેટલો? તો કે મહિને 1 લાખ રૂપિયાનો તારે મને પગાર આપવો પડશે, 1 લાખ રૂપિયાનો. આ ભાઈ કે ભાઈ તું ભલે મહેનત કરતો હોય પણ આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન વેચવા માટેની સૌથી વધારે મહેનત મારી છે, તારે મને કમિશન આપવું પડશે. શું આપવું પડશે? કમિશન આપવું પડશે. કેટલા રૂપિયાનું? તો કે 1 લાખ રૂપિયાનું કમિશન આપવું પડશે. તો મિત્રો આ તો જો પેલો એવું કહે કે મને 40 લાખ રૂપિયાનો નફો મળવો જોઈએ, પેલો કે મને પગાર મળવો જોઈએ, પેલો કે મને કમિશન મળવો જોઈએ, હમે લડવાનું ચાલુ થઈ ગયું. એરો કુવાડી લઈને આવ્યો, મેં તલવાર લઈને આવ્યો. હવે ચાલે? વિચાર કરો આવું કેમ થયું? કેમ? કારણ કે આપણે કરારનામું બનાવ્યું નથી. જો તમે કરારનામું બનાવ્યું હોત તો કોઈ પ્રોબ્લેમ થતે? આ નફો વેચવાની મગજમારી થતે? કરારનામામાં તમે એવું લખી દીધું હતું કે ભાઈ આપણે નફો કેવી રીતે વેચવાનો છે, 1:1 પ્રમાણમાં, એટલે સરખા પ્રમાણમાં નફો વેચવાનો છે. જો કરારનામામાં લખેલું જ છે, જે લખ્યું હોય તે મુજબ કરવાનું. પણ મિત્રો મોટામાં મોટા પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે આપણે કરારનામું ન કર્યું હોય ત્યારે. ન કર્યું હોય તો આવી બબાલ થાય. કેવી બબાલ થાય? આ શું કે મારે 40 લાખ રૂપિયાનો નફો જોઈએ ને તને 10 લાખ રૂપિયાનો મળશે. આ ભાઈ શું કે ના મારે તો 10 લાખ રૂપિયાનો પગાર જોઈએ છે, તને પગાર નહીં મળે. આ કે એ ભાઈ મારે કમિશન જોઈએ. કેટલાનો? 1 લાખ રૂપિયા મારે કમિશન જોઈએ, તને કશું કમિશન મળે નહીં. બે વચ્ચે મારામારી જ થવાની છે. કેમ? કારણ કે એ લોકોએ ભાગીદારી કરારનામું બનાવ્યું નથી. જો એમણે ભાગીદારી કરારનામું બનાવ્યું હોત તો આ પ્રોબ્લેમ આવત? તો કે ના આવત. તો મિત્રો એના માટે સરકારે પણ એવું કહે કે ભાઈ તમારે લડવાની કોઈ જરૂર નથી. જ્યારે પણ તમારા દાખલામાં ભાગીદારી કરારનામું ન બનાવ્યું હોય તો તમારા ઝઘડાનું નિવારણ તમારે કઈ રીતે કરવાનું? તો એના માટેની આ શરતો છે. એના માટેની અહીંયા શરતો છે કે જ્યારે તમે ભાગીદારી કરારનામું ન બનાવ્યું હોય તો તમારે કઈ કઈ શરતો યાદ રાખવાની? તો અહીંયા કીધું છે ભાગીદારી કરારનામા ની ગેરહાજરીમાં એટલે જ્યારે ભાગીદારી કરારનામું તમે ન બનાવ્યું હોય તો તમારે શું કરવાનું? હિસાબોને અસર કરતી કાયદા 1932 ની જોગવાઈ. તો પહેલું જોઈ લો, અહીંયા જોઈ લો. અહીંયા શું કીધું છે? પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. કાયદામાં આ અંગે કોઈ બંધન નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. મિત્રો અહીંયા એવું કીધું છે કે જ્યારે તમે ભાગીદારી કરારનામું ન કર્યું હોય તો તમે ધંધામાં તમારી મરજી મુજબની મૂડી લાવી શકો છો. ધંધામાં એના વિશે કોઈ જોગવાઈ નથી કે તમે કેટલી મૂડી લાવી શકો. તમારે લાવવી હોય તો લાવવાની, ના લાવવી હોય તો પણ કંઈ નહીં, એવું કીધું છે. પછી કીધું છે કે ભાગીદારોને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. મિત્રો ભાગીદારને મૂડી પર વ્યાજ નહીં આપવાનું. ક્યારે? કે જો તમારા દાખલામાં ભાગીદારી કરારનામું તમે ન કર્યું હોય તો મૂડી પર વ્યાજ અપાશે નહીં. જો અહીંયા શું કીધું છે સ્ટુડન્ટ? અહીંયા તમને કીધું છે કે મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવાનું? 10%. પણ આ 10% મૂડી પર વ્યાજ કેમ આપ્યું? કારણ કે ભાગીદારી કરારનામામાં લખેલું છે. માની લો કે ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કશું કંઈ લખેલું નથી તો મૂડી પર વ્યાજ અપાય? બોલો, મૂડી પર વ્યાજ અપાય? તો કે ના અપાય. મિત્રો ધ્યાન આપજો, ના અપાય. અહીંયા 10% લખેલા હોત તો 10% આપવા પડતે. ભાગીદારી કરારનામામાં જો મૂડી પર વ્યાજ કેટલું આપવાનું છે કીધું હોય તો એટલા ટકા વ્યાજ અપાય. પણ ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ કીધું જ ના હોય, આવું ડેશ કીધું હોય કે મૂડી પર કેટલું વ્યાજ આપવાનું કશું કંઈ કીધું નથી, તો એનો મતલબ કે મૂડી પર વ્યાજ ન અપાય. આગળ આપણે જોઈએ મિત્રો શું કીધું છે? ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી કેવી રીતે થાય? સરખા હિસ્સે થાય. સરખા હિસ્સે અહીંયા કીધું છે. જો અહીંયા આ 3 કયા પ્રમાણમાં નફો નુકસાન વેચવાના છે? 3:2:1. તો તમારા દાખલામાં કીધું છે કે ભાઈ આ 3 નફો કઈ રીતે વેચવાનો? 3:2:1. પણ માની લો કે ભાગીદારી કરારનામામાં નફો નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું છે એના વિશે કશું નથી કીધું. ભાગીદારી કરારનામામાં નફો નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું છે કશું નથી કીધું. તો કયા પ્રમાણમાં વેચાય? સરખા હિસ્સે. કયા પ્રમાણમાં? સરખા હિસ્સે. એટલે કેટલા જણ છે? 1, 2 ને 3. સરખો હિસ્સો એટલે 1:1. મારી વાત ખબર પડે છે? મૂડી પર વ્યાજ અપાય? ના અપાય. નફો નુકસાન કયા પ્રમાણમાં વેચાય? સરખા પ્રમાણમાં. પણ ક્યારે? જ્યારે નફો નુકસાન કયા પ્રમાણમાં વેચવાનું છે એ અહીંયા કીધું ના હોય ત્યારે. આગળ આપણે જોઈએ ભાગીદારી પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરાય નહીં. જો અહીંયા કીધેલું છે મિત્રો, અહીં જો ઉપાડ પર વ્યાજ કેટલા ટકા છે? 5%. મિત્રો ઉપાડ પર 5% વ્યાજ આપવું પડે. પણ માની લો કે અહીંયા લખેલું જ નથી. અહીંયા ઉપાડ પર કેટલું વ્યાજ આપવાનું તે નથી લખ્યું.
તો એનો મતલબ કે ઉપાડ પર વ્યાજ અપાય નહીં. ઉપાડ પર વ્યાજ ન અપાય. ઉપાડ પર વ્યાજ ન અપાય. ક્યારે ન અપાય? જ્યારે ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજ કેટલું આપવાનું છે એવું કંઈ કીધું ન હોય તો ન અપાય. બરાબર છે. આગળ જોઈએ આપણે. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપી શકાય નહીં. જો યાદ રાખો મિત્રો, કોઈ ભાગીદારને પગાર પણ નહીં આપવાનો, બોનસ પણ નહીં આપવાનું, કમિશન પણ નહીં આપવાનું, મહેનતાણું પણ નહીં આપવાનું. પણ ક્યારે ના અપાય? ભાગીદારી કરારનામામાં એના વિશે જોગવાઈ ન કરી હોય તો ના અપાય. જો અહીં ધ્યાન આપો. અહીંયા આપણે લખ્યું છે, શું લખેલું છે અહીંયા? કે ભાગીદારોને પગાર, બોનસ અને કમિશન. તો અહીંયા આપણે જોગવાઈ કરેલી, એને 20,000નો પગાર આપવાનો, બીને બોનસ 10,000નું આપવાનું અને સીને કમિશન 7,500નું આપવાનું. પણ એની જગ્યા પર જો ભાગીદારી કરારનામામાં તમે કશું કંઈ લખેલું ના હોય તો તમે કશું કંઈ આપી શકો નહીં. જો અહીંયા લખેલું હોય તો આપી શકાય, ના લખેલું હોય તો ના આપી શકાય. આમાં ક્યાં મોટી ધાડ મારવાની છે? સિમ્પલ વસ્તુ. અહીં કીધું હોય કે ભાઈ આને પગાર આપવાનો છે 20,000, આપી દેવાનું. કશું ના કીધું હોય તો નહીં આપવાનું. બીને કમિશન આપવાનું છે 5,000, આપી દેવાનું. કશું ના કીધું હોય તો નહીં આપવાનું. મતલબ કે ભાગીદારી કરારનામામાં લખેલું હોય તો પગાર પણ અપાય, બોનસ પણ અપાય, કમિશન પણ અપાય. જો અંદર ના લખ્યું હોય તો ના અપાય. સિમ્પલ. આગળ આપણે જોઈએ, ભાગીદારી પેઢીને આપેલ લોન પર વાર્ષિક 6% વ્યાજ આપવાનું. અહીંયા જો ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ કેટલા ટકા કીધું છે? 12%. માની લો કંઈ 12%ની જગ્યા પર કશું ના કીધું હોય તો કેટલા ટકા વ્યાજ આપવાનું? તો 6% વ્યાજ આપવાનું. કેટલા ટકા? 6% ફરજિયાત તમારે આપવું પડે. તો મિત્રો યાદ રાખો, મેં તમને શું કીધું? અહીંયા ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ કેટલા ટકા હતું પહેલા? 12%. જો અહીંયા 12% કીધું છે તો કેટલા ટકા આપવું પડે? 12%. પણ જો અહીંયા કશું ના કીધું હોય તો 6%. કેટલા ટકા? 6%. બરાબર છે. ચાલો આગળ આપણે જોઈએ. જો કોઈ ભાગીદારે પેઢી માટે વાજબી ખર્ચ કરેલો હોય તો તે મજૂરી મેળવવાનો અધિકાર છે. મિત્રો અહીંયા એવું કીધું છે કે જો કોઈ ભાગીદારે ભાગીદારી પેઢી માટે કોઈ ખર્ચ કરેલો હોય તે પૈસા એને મળવા જોઈએ. જેમ કે હું ભાગીદાર છું અને મેં ભાગીદારી પેઢી માટે 50,000 રૂપિયાનો ખર્ચ કર્યો મારા ખિસ્સામાંથી, તો ભાગીદારી પેઢીએ મને 50,000 રૂપિયા આપવા પડે. તો મિત્રો આ જેટલા પણ કોન્સેપ્ટ છે એ બધા થિયરિકલ કોન્સેપ્ટ હતા. હવે આની પછીના લેક્ચરમાં આપણે એ જોઈશું કે નફા નુકસાન ફાળવણી ખાતું કઈ રીતે બને અને નફા નુકસાન ફાળવણી ખાતું કેમ બનાવવાનું, મૂડી ખાતું કઈ રીતે બને. આ બધા કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ધોરણ 12ના કોમર્સના જેટલા પણ વિદ્યાર્થીઓ તમારા કોન્ટેક્ટમાં હોય બધાને આ વિડીયો તમારે શેર કરવાનો છે. તો મિત્રો આવજો. બાય બાય.